દુનિયાની વાતો ગોળ ગોળ લાગે, હા રોજ રોજ તકલીફોના શરણાઈ ઢોલ વાગે. અને એક શ્રીમાન જીવનની ખટમાળ છે આ નિરંતર. બખડ 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 જંતર, બકુલનું બખડ જંતર, બકુલનું બખડ જંતર. બકુલને બેલાની જોડી કમાલ, સોહન ને પરી મચાવે ધમાલ. અરે સાસુમાનું ચાલે મિલિટરી રાજ, ને મોન્ટુ મામાનો અનોખો અંદાજ. દાદાજીના અનુભવથી થઈ તકલીફો છું મંતર. બખડ 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 જંતર, બકુલનું બખડ જંતર, બકુલનું બખડ જંતર. એક સાંધતા તેરે ટૂટે, સમસ્યાઓનું ના સાથ છૂટે. મળતી બધાને રોજગારી નથી, ને પોસાય બલ મોંઘવારી નથી. મુસીબતોની ફિલ્મનો પાડે છે જે મધ્યાંતર. બખડ 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 જંતર, બકુલનું બખડ જંતર, બકુલનું બખડ જંતર, બકુલનું બખડ જંતર, બકુલનું બખડ જંતર. मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है, अफसोस ये है कि वो हमसे कुछ उखड़ा उखड़ा रहता है. ભઈલા આ દિવસે ચાંદ ક્યાંથી નીકળ્યો? ના ના ચાંદ નથી નીકળ્યો, આ તો ખાલી ગીત ગાઉં છું. તો ઠીક, ને તો ચાંદના ટુકડા કરીશ ને તો રાત પણ એમ જ પડશે. અડધો કલાક દિવસ ને અડધો કલાક રાત. ના 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 આ તો ખાલી ગીત ગાઉં છું, હું કઈ ચાંદના ટુકડા નથી કરવાનો. મને ખબર છે હા, કે તું આ ગીત કોના માટે ગાય છે. કોના માટે ગાઉં છું? હા હા હા, કુંજવાળા બેનની દીકરી ઐશ્વર્યા માટે ને. ઓહોહોહો, મારો ભઈલો તો શરમાઈ ગયો. અને શરમાવું જોઈએ. કમાતો ધમાતો કઈ છે ને, અને નીકળે ચાંદને સાંધવા માટે. એ તો મારા લાયક નોકરી મળતી નથી ને એટલે નથી કરતો, પણ તમે જોજો મળશે. નહીં મળે. લોકો નોકરી આપવા ઘરે ના આવે, આપણે નોકરી શોધવા બહાર જવું પડે. તમને લોકોને તો બસ એમ જ લાગે છે કે હું કઈ પ્રયત્ન નથી કરતો. અરે તમને ખબર છે હું કેટલા પ્રયત્ન કરું છું. અરે બૂટ ઘસાઈ ઘસાઈને સ્લીપર જેવા થઈ ગયા તોય નોકરી ના મળી. પણ મને એવું લાગે છે કે હવે છોકરી મળી જશે એટલે થોડો પ્રયત્ન કરતો હતો. એમ મારા ભઈલા, હવે છોકરી મળી જશે પછી ખવડાવીશું. મમ્મી છે ને એમના પેન્શન પર નિભાવી લઈશું. ક્યાં સુધી નિભાવી લઈશ? કાલ ઉઠીને મમ્મી ઉપર ચાલ્યા ગયા તો? નીચે બોલાવી લાવી. હે? હા આપણું મકાન 2 માળનું છે, તો ઉપર ચાલ્યા ગયા તો ઉપરથી નીચે બોલાવી લઈશ. અરે ગાંડા, ઉપર એટલે ભગવાનની પાસે. માન કાલ ઉઠીને મમ્મી દેવલોક પધારી ગયા તો? એવા તમારી માફ કરજે માફ કરજે માફ કરજે. આ તો ભાઈને શીખવાડવા માટે દાખલો આપું છું. માફ કરજે માફ કરજે. જો ભઈલું માન કે કાલ ઉઠીને મમ્મી મરી ગઈ છે. હે? શું? મમ્મી ગુજરી ગયા? હે ભગવાન, સવારથી જ મારી જમણી આંખ ફળક 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 અને આવું થયું. બોલો કેટલા સારા હતા, ટેન્શન 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 કરતા હતા. હવે કોણ કરશે? બધા સગાવાળાને ફોન કરી દઉં. અરે તો આને શીખવાડવા માટે ધારવાનું કહું છું. ધારવાનું કે છે એટલે મમ્મી ગુજરી નથી ગયા? હા હવે તો તમારે ઓફિસે જવું પડશે. પણ આવું અશુભ ધારવાનું શા માટે? આ ભાઈને કમાવું ધમાવું કઈ છે નહીં અને છોકરી જોઈએ છે. એ તો મારે પણ જોઈએ છે. એટલે તું કહે છે ને, ફરિયાદ કરે છે કે કામવાળી નિયમિત આવતી નથી એટલે કામવાળી માટે છોકરી જોઈએ છે. પણ બનેવી લાલ, મારે કામવાળી નથી જોઈતી, મારે પ્રેમ કરવા વાળી જોઈએ છે. મોન્ટુ, આ પ્રેમ કરવા વાળી છે ને આખો પગાર લઈ લેશે અને કામ કરવા વાળી પગારના 5% લેશે.
ભલે પણ પહેલા કમાશે ને પછી 5 કે 100% આપશે ને તમે એને કહી દો પહેલા નોકરી ને પછી છોકરી. પહેલા નોકરી ને પછી છોકરી. પણ બનાવેલા નોકરી મળી તો જોઈએ ને. મંદિરે જા. ભીખ માંગો ના 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 ના, મને ભીખ માંગો નહીં પોસાય. અરે મોન્ટુ, મંદિરે જઈ ભગવાનને પ્રાર્થના કરવાની કે ભગવાન મને જલ્દી નોકરી આપો. ભગવાન નોકરી આપે? ભગવાન નોકરી ના આપે, માણસો નોકરી આપે. તમે માણસ છો ને તો તમે જ મને નોકરી આપી દો ને. મને જ માંડ માંડ મળી છે ને. અરે આવું શું કરો છો? હવે બિચારાને નોકરી કરવાની કેટલી ઈચ્છા છે અને નિરાશ નહીં કરો ને. આમ તમારી કંપનીમાં વાત કરી જુઓ ને. કંપની બંધ કરાવી છે? હે, કંપની બંધ કરાવી છે? ના ભાઈ ના, મારી કંપનીમાં કઈ ના થાય. એના કરતા એક કામ કર, કોઈ ધંધો કરી લે, નાનો મોટો. ધંધો કરવા માટે છે ને પૈસા જોઈએ. તમે આપશો પૈસા? ના તો નોકરી શોધી લે. ઠીક છે, હું મારી કંપનીમાં વાત કરું છું, જોઈએ શું થાય છે મારી કંપનીનું અને તારું. હું જાઉં છું. હાય મારા ભઈલું. હવે મને સાચે જ લાગે છે તારા બનેવીલા ચોક્કસ કંઈ ને કંઈ કરશે જ. હાશ, આખરે મારો ભાઈ એના પગ પર ઊભો રહેશે. પગ પર તો ઊભો છું. અરે પગ પર ઊભું રહેવું એટલે જીવનમાં સ્થિર થવું. હાશ, તારા માટે ચલો તો લાપસીના આંધણ મૂકો. મારા ભાઈને નોકરી. બનેવીલાલના ત્યાં નોકરી કરવાની કેવા જલસા પડી જશે. એમના સ્કૂટર પાછળ બેસીને જવાનું ને એમના સ્કૂટર પાછળ બેસીને આવવાનું. આહા, આપણો તો બધો પગાર એમનો એમ બચી જશે. હવે એ વધેલા પગારમાંથી હું મારા બાઇકમાં પેટ્રોલ પુરાઈશ અને ઐશ્વર્યાને લોંગ ડ્રાઈવ પર ફરવા લઈ જઈશ.